નમસ્કાર. આત્મજ્ઞાન વિશે મંથન. માનવ જીવનમાં તમામ પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરવા માટે તાત્વિક અને વ્યવહારિક શાસ્ત્રીય દૃષ્ટિકોણ એટલે જ આત્મજ્ઞાન. વાસ્તવમાં આત્મજ્ઞાન એ એવો બોધ છે જે માણસને જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. માણસની પાસે ભૌતિક સાધનો એ સંપત્તિ ગમે તેટલા હોય, પરંતુ જો આત્મજ્ઞાન ન હોય તો માનવ જીવનમાં સંતોષ અને શાંતિ પ્રાપ્ત થતા નથી. કારણ કે જીવનના સાચા અને યોગ્ય નિર્ણયોના અભાવે જીવનમાં અધૂરપ અનુભવે છે. જીવનમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે, એટલે જ અંદરથી શાંતિ મળતી નથી. આત્મજ્ઞાન વગર માણસ મોહ, માયા, ભ્રમ, અહંકાર, લોભ અને ક્રોધ વગેરેમાં અટવાયેલો રહે છે. આત્મજ્ઞાન તે સાધના અને સતત અભ્યાસનું પરિણામ છે. ઉચ્ચ વિચાર, શ્રેષ્ઠ ચિંતન અને મનન કરવાથી દૃષ્ટિકોણ વિકસિત થાય છે, એટલે આત્મિક જાગૃતિ આવે છે. તેથી ઉત્તમ ચારિત્ર નિર્માણ થાય છે. તેને જ આત્મજ્ઞાન કહેવાય. આજે સર્વ ક્ષેત્રે એટલે કે તમામ ક્ષેત્રે અંધકાર, આડંબર, સ્વાર્થ, છળકપટ, અહંકાર વગેરેનું સામ્રાજ્ય પ્રસરેલું જોવા મળે છે. તેથી જ મોટાભાગના લોકોના જીવનમાં અસંતોષ અને નિરાશા જોવા મળે છે. જો માણસ પોતાને અંદરથી ઓળખી લે, મતલબ કે અંદર બેઠેલા ભગવાનને સમજવાનો પ્રયત્ન કરે, તો તેને ચોક્કસ આત્મજ્ઞાન થાય છે. આ જ માનવ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. માણસને આપણી ભૂલો દેખાવી જોઈએ, આપણા દોષોને શોધીને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થાય છે. આપણા આચરણમાં નમ્રતા અને વ્યવહારમાં સંયમ અને વિવેક આવે છે. તેથી જ જીવનમાં સાચા અને યોગ્ય નિર્ણય લઈ શકાય છે, અને આવા સાચા અને યોગ્ય નિર્ણય લેવાય તેનું હિત જ થાય. અસ્તુ ટૂંકમાં આત્મજ્ઞાન એટલે જીવન જીવવાની સમજ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાવ.